देखो ये दुनिया वाले अभी ये बुजुर्ग चल रहे हैं, पहले जब आए तब नहीं चल रहे थे, इनको उठा कर लाए और अब चल रहे हैं। देख रहे हो आप, ये औरत को भी आप देख लो, ये जब आई तब उसको चलने में बहुत ही तकलीफ पड़ रही थी। वो उसने कहीं जगह पर दिखवाया लेकिन अच्छा नहीं हुआ। अब उनको देख लो, उन्हीं के मुंह से देख सुन लो आप, बोलो। તમને કેમ છે અત્યારે વાત કરો ને આપણે? એકદમ સારું છે. કેટલી જગ્યાએ ફરી આવ્યા? લગભગ 13 થી 14 તો મેં દવાખાના એટલા. બરાબર, તોય સારું ન થયું. હા, 5.5 લાખનું ઓપરેશન ખર્ચો. અત્યારે આપને કેમ છે વગર ઓપરેશન? એકદમ સરસ એમ. શું તમારી 15 મિનિટમાં જ બાપુએ કાંઈ તમારી પાસે પૈસા લીધા? કોઈ વસ્તુ નથી લીધી. બાપુ તો એક ભગવાન સ્વરૂપ છે. એક જ ઈચ્છા છે, જગત કલ્યાણ મારું કલ્યાણ છે, સારા કરવા. બરાબર. મેડિકલને જે અમે દવા દઈએ છીએ એના પૈસા લઈએ એનું કારણ કે અમારા ઘરમાં નથી થતી એટલે એના લેવા પડે. ન લઈ તો અમે દવા ના દઈ શકીએ. બાકી જે તમને ઈલાજ કરી દીધો, હાજા કરી દીધા હાલતા ચાલતા, તો એમાં પૈસા લીધા નથી ને? હાલીને બતાવો જોઈએ જરાક. પેલા હાલતા નહોતા, હવે જો કેવા હાલે છે આ બેન, જોજો. આ તમે જોઈ શકો છો આ બેનને, બરોબર છે? તમે જોઈ જુઓ કેમ છે અત્યારે આપને, બરોબર છે? આ ભાઈ આવો જઈ, આવો ભગવાન, અહીંયા આવો આ બાજુ. મામા છે, આ ભાઈના મામાને લઈ આવ્યા છે અત્યારે. હા બોલો, તમારી રીતથી બોલો છે. 1 વર્ષ દિવસ ખાટલામાં હતા એમ નન, અત્યારે એમ નન રાબે તમ 10 કેટલી મિનિટ થઈ આપણે? 5 મિનિટમાં 5 મિનિટમાં હાલે છે, જોઈ શકો છો તમે એની મેળે. કોઈ સહારાની જરૂર નથી. આવું હનુમાનજીનું કામ છે. જેમ કે કોઈનું મોઢું ન ખુલતું હોય તો અમે ખોલી આપીએ છીએ. ડાયાબિટીસ, ચિકનગુનિયા, હરસ મચા, એક નહીં અનંત પ્રકારના રોગના ઈલાજ કરીએ છીએ. 1 થી 700 પ્રકારના ઈલાજના જાણું છું. અને મારી એક જ ઈચ્છા છે, જગત કલ્યાણ મારું કલ્યાણ છે. માનવ સેવા એ જ પ્રભુ સેવા સમજીને કરું છું. જેમ કે લકવા, થાઇરોઇડ, હરસ મચ્છાની બીમારી હોય, પગ લથડી જાઓ, જેમ કે બેલેન્સ નથી રહેવું, હાથની ધ્રુજારી કંપારી એટલી બધી રહે છે કે એની કોઈ સીમા નથી. આવા તમામ પ્રકારના ઈલાજ કરીએ છીએ. એક જ ઈચ્છા છે કે માણસ કેમ સારા થાય, બીજી કોઈ ઈચ્છા નથી. અહીંયા કોઈ સ્વાર્થ નથી, કોઈ પણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી અને જબરન હું કોઈને કહેતો નથી. એક જ ઈચ્છા છે માનવ સેવાની, બીજી કોઈ ઈચ્છા નથી. અહીં જે દવાના પૈસા લઈએ છીએ એ માટે થઈને લઈએ છીએ દવાના પૈસા, જે મેડિકલમાંથી દઈએ છીએ દેશી દવાના, કારણ કે તો જ અમે દવા ફરીને બનાવી શકશું. આ મશીન છે એનાથી અમે દવા બનાવીએ છીએ, જે અત્યારે લગાડી. અને આ દાદા હાલતા નહોતા અને એને લગાડવાથી તાત્કાલિક હાલતા થઈ ગયા. એ આ દવાનો પ્રતાપ છે. આ ઘણી બધી હું દવા બનાવું છું એવી કે જેમ કે ખરજવું છે, માથાના વાળ ખરતા હોય એની દવા બનાવે છે, મોઢામાં ચાંદી પડી હોય એની દવા બનાવીએ છીએ. એવી ઘણી પ્રકારની દવા પણ બનાવે છે અને ઘણા પ્રકારના ઈલાજ કરીએ છીએ. બસ એ જ ઈચ્છા છે, માનવ સેવા પ્રભુ સેવા. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. બસ સંતોને, સમસ્ત સંતોને આદેશ આદેશ આદેશ. આપને કેવું લાગ્યું બધાને અહીંયા? હનુમાનજીનું કામ કેવું છે? બરાબર. હનુમાનજીની એક જ ઈચ્છા છે, જગતનું કલ્યાણ કરવું. બોલો સીતારામ.